ધોરણ 9 પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ એટલે શું? વિશ્વયુદ્ધ એટલે દેશો એકબીજા દેશો વચ્ચે લડાતું યુદ્ધ, એટલે એને વિશ્વયુદ્ધ કહી શકાય. અને ક્રાંતિ એટલે શું કે કોઈ પણ તમારો હક લેવા માટે તમે એના માટે બળવો પોકારો છો, એના માટે લડો છો, ભેગા થાઓ છો, સભાઓ સરઘસો યોજો છો, કોઈ સરકાર સામે કે રાજ્ય સામે, રાજા સામે લડો છો, એને ક્રાંતિ કહેવાય. પશ્ચિમ યુરોપમાં રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ હતી. પશ્ચિમ યુરોપના સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા, આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું. તો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે તેનો વિગતે અભ્યાસ કરીશું. હવે જે ક્રાંતિ અને અનેક બનાવો એનું સર્જન થયું હતું એ કેમ બન્યા હતા તેનું આપણે વિસ્તારથી જોઈશું. પશ્ચિમ યુરોપ અને એશિયા, આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા. એશિયા, આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્ર મુખ્ય હતા. લડાઈ કરવી, પ્રદેશ જીતી લેવો અને સંસ્થાન સ્થાપવું. એ માટે મુખ્ય કોણ હતું? તો કે એશિયા અને આફ્રિકામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો. તેમણે આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાજ્યોને પણ છોડ્યા ન હતા. પાડોશી રાજ્યો હોય, ધારો કે આપણે ગુજરાત રાજ્ય છે તો એનું પાડોશી રાજ્ય તો આ બાજુ આવ્યું રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ આપણા પાડોશી રાજ્ય કહેવાય. એટલે કે પાડોશી રાજ્યોને પણ એમણે છોડ્યા નહોતા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ વગેરે પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધી સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે જ રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા. પ્રદેશ ભૂખ એટલે શું? કે યુદ્ધ કરવું, યુદ્ધમાં જીતી જવું અને એ જ પ્રદેશ પોતાના હસ્તક લઈ લેવો. જોકે જ્યારે એશિયા, આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા, આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની હસ્તક લીધા હતા. હવે એશિયામાં સંસ્થાનવાદ. તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું. જેવી રીતે આપણામાં ઇંગ્લેન્ડના લોકોએ, અંગ્રેજોએ આપણા ત્યાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું, એવી રીતે પાડોશી દેશોમાં પણ શ્રીલંકા, મ્યાનમાર એટલે કે અત્યારે હાલનું બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. ઈસવીસન 1839-42 જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ એટલે એક પ્રકારનું યુદ્ધ જ, પણ કોના કારણે થયું? કે અફીણના કારણે. એટલે એ અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો.
ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. હવે આ થઈ એશિયાની. હવે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. જેમાં ક્યારે મળી? તો કે 1884-85માં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. આફ્રિકામાં રાજ્ય પણ કોનું? તો કે યુરોપના દેશોનું. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. હવે આ થઈ સંસ્થાનવાદ, એટલે કે રાષ્ટ્રો વચ્ચે લડી અને જે દેશ હારી જાય અને ત્યાં પોતે સંસ્થાન સ્થાપી અને પોતાનું સામ્રાજ્ય વધારે. હવે આ બધું થાય એટલે સ્વાભાવિક છે કે મોટું યુદ્ધ ઘણી વખત ઘણા કારણોને કારણે યુદ્ધ પણ થઈ શકે છે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ઈસવીસન 1914માં 1 ઓગસ્ટ. એટલે એ વિશ્વયુદ્ધની અંદર એ વિશ્વયુદ્ધ કેમ થયું, તેના કયા કારણો હતા? પરિબળો એટલે કારણો. એ પરિબળો આપણે વિસ્તારથી જોઈશું. હવે પ્રથમ વિશ્વ યુદ્ધ 1914થી 1918 ના પરિબળો. હવે આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. વિશ્વયુદ્ધ એટલે ઘણા બધા દેશો લડે. એટલે એક કારણ હોય તો સામાન્ય બાબત હોય તો દેશો લડે નહીં, પણ અનેક પ્રકારો અનેક કારણો એના માટે જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ઈસવીસન 1871 તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહીં. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. હવે આપણને પૂછાય કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું? તો ફ્રેન્કફર્ટની સંધિ.
આ એમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. હવે આના કારણો કયા? તો કે આર્થિક પરિબળ. આર્થિક એટલે પૈસાને લગતું હોય, કોઈ વેપારને લગતું હોય એમ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. કોઈ પણ વસ્તુ આપણે બનાવી હોય તો એને કાચો માલ તો પહેલાં જરૂર પડે ને. ધારો કે આપણે કપાસ સુતરાઉ કાપડ બનાવીએ તો એના માટે રૂની જરૂર પડે. અને રૂ ક્યાંથી બને? તો કે કપાસમાંથી. એટલે કપાસ એનો કાચો માલ કહેવાય. તો આ તો ખાલી સુતરાઉ કાપડની વાત થઈ. એવું બધું બીજા બધી જ વસ્તુ બનાવવા માટે પહેલાં તો કાચા માલની આપણે જરૂર પડે. 19મી સદીની છેલ્લી 25સીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. આ થયું આર્થિક પરિબળ. હવે આવે છે લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. આ થયું લશ્કરવાદ. હવે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, બીજી બાજુએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. હવે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, તો કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર, આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ ગઈ. એ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. હવે વર્તમાનપત્રોનો ફાળો. વર્તમાનપત્રો, સમાચારપત્રો. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રોની પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા જૂઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જેરોકી પ્રજામાં દુશ્મનાવટ લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શકે. જ્યારે પ્રશ્ન પબ્લિક એટલે કે પ્રજાનો થઈ જાય અને પ્રજા એમાં પડે એટલે હુલ્લડો થાય. એવી રીતે પછી યુદ્ધનો જ આશરો લેવો પડે. હવે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એટલે લેખકો, કવિઓ એમને લોકોના મગજની અંદર એવું ભરવા માંડ્યું કે યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટ્રીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે. જે શક્તિમાન હોય એને જીવવાનો હક છે. એટલે કે જે શક્તિ પ્રદર્શિત કરે, જે યુદ્ધમાં ભાગ લે, જે યુદ્ધ કરે
તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. એટલે કે યુદ્ધ કરીએ તો એ આપણું પવિત્ર કાર્ય છે. આપણે જેમ પૂજા કરીએ એટલે પવિત્ર ગણાવીએ એવી રીતે. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. હવે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના તો કઈ રીતે બની? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. એટલે એક બાજુ 24 મિત્ર રાષ્ટ્રો એટલે કે એકબીજાનો સંપ હોય, મિત્ર હોય એ 24, અને ધરી એટલે કે મોટા રાજ્યોએ 4. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. ફ્રાન્સની સેનાએ તેને નષ્ટ કરી નાખી. તેને ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. ઘણા લોકો મરી ગયા. રશિયામાં ક્રાંતિ થઈ 1917. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. એ સ્ટીમરનું નામ છે. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. 147 અમેરિકન સૈનિકો ભોગ ડૂબાડી દીધા એટલે ડૂબી ગયું. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. એપ્રિલ 1917 તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોની શરણે આવ્યા ઓક્ટોબર 1918. જર્મન સમ્રાટ કૈસર રાજસત્તા છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. એટલે વિશ્વયુદ્ધનો આ રીતે અંત આવ્યો. હવે આપણે આ ભાગ નંબર 1માં આપણે આજે શું જોયું તો કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એટલે એ વિશ્વયુદ્ધની શરૂઆત કેમ થઈ, એનું કારણ શું હતું? તો કે પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ એટલે યુદ્ધ કરી અને એનો જે એરિયા છે એ પોતાને હસ્તક લઈ અને એમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવું. હવે એ રીતે શામાં તો કે એશિયામાં સંસ્થાનવાદ અને આફ્રિકામાં તો કોણ સ્થાપતું હતું? કે તો યુરોપના પ્રદેશો. હવે એના માટે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો, એના કારણો, કયા કારણો જવાબદાર હતા તો કે યુદ્ધ થયું? તો આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. તો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો કે 1 ઓગસ્ટ 1914માં શરૂ થયો હતો અને 1918 લગભગ 4.5 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. હવે આપણે આ ભાગ 1 નંબર અહીંયા પૂરો કરીએ છીએ અને હવે ભાગ નંબર 2માં પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને એના તાત્કાલિક પરિણામ, કે તરત કેવું પરિણામ આવ્યું તો કે જાનમાલની હાનિ, સામાજિક પરિવર્તન, વર્સેલની સંધિ અને દૂરગામી પરિણામ. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ તો કે 1917માં. હવે આ યુદ્ધ થયું, ક્રાંતિઓ થઈ, એના કારણે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘ ઈસવીસન 1920માં અને એના રાષ્ટ્રસંઘના ઉદ્દેશો એ આપણે હવે આવતા ભાગમાં જોઈશું.